આ નદી ઉતરવી ને ચોમાસામાં એ બહુ અઘરી છે ભાઈ. બે દી સુધી ના ઉતરાય, સારું પુલ આવી જાય ને નદી છે આમ આગળ હાની ડેમમાં ભળી જાય. આ બધાનું છેલ્લું પાણી પેલું ગરેડો જે આપણે જોયો ને આગળ વિડીયોમાં, ત્યાં સુધી છે આનું છેલ્લું પાણી આવી જાય બરાબર. એટલે આટલું બધું પાણી હોય ને આમાં મગરે કંઈક કંઈક હોય છે, કંઈક એક હોય કંઈક બે હોય. આપણે વાડી આવ્યા તે દીના ગયા નથી, સરખી મુલાકાત જ નથી થઈ, જોવાનું નથી. એટલે આપણે વાડીએ મારી મૂકીએ ડાયરેક્ટ. વાડીએ જઈને પછી આપણે વાડીને સીમ લઈ વાડીનો વિડીયો ઉતારીએ બરાબર. સબસ્ક્રાઈબ કરી લેજો વાલા, હાવ નવું યુટ્યુબ ચેનલ છે, થોડાક સબસ્ક્રાઈબનો ફાળો કરી દો. હો રોકડા દેવાના છે નહીં, બાકીમાં દેવાવાળાની તકલીફ નથી ને સબસ્ક્રાઈબનું બટન કરવા દબાવવાવાળાની તકલીફ નથી. સબસ્ક્રાઈબ કરી દો, કયો કે હાલો હાલો જઈને સબસ્ક્રાઈબ કરો હાલો. આમાં ગરેડામાં પાણી હોય, નદીનું પાણી આવી જાય. પાણી એટલે સારામાં સારું પાણી આવે બરાબર. અહીંથી બધો ખુલ્લો વિસ્તાર છે, નદીની સેલ આવે ને એટલે આમાં પાણી આવી જ જાય. પછી ઉતરાય નહીં, નદી ના ઉતરી તો તમે 48 કલાક સુધી આ બધા વિસ્તારમાં ફૂલ પાણી હોય. આની કોઈ એક નાનું ચેક ડેમ છે, આ નદી છે મોટામાં મોટી. આપણે આગળ જાઉં એટલે નદીનું સીન તમને હું બતાવી બરાબર. તમે જો એટલે તમને ખ્યાલ આવી જાય. આ અહીંથી સીધું આ પાણી સીધું નદીનું જાય. આ જે ચેક ડેમ છે ને આ સીધું જો નદી દેખાય ને આ નદી જાય. નદી છે કલ્યાણપુરથી આવે તો એવી નદી છે. આપણે ફટાફટ વાડીને પહોંચી જાય. વરસાદના લીધે બહુ ખરાબ, એટલે શૂટિંગ ઉતારો ને આખું બે ઘડીકમાં ભેગું થાય એમ નથી. જેમ સબસ્ક્રાઈબરનું ભેગું થાય એમ નથી ને એવામાં ગાડી હાંકવાનું ભેગું થાય. આ નદી ઉતરવી ને ચોમાસામાં એ બહુ અઘરી છે ભાઈ. બે દી સુધી ના ઉતરાય, સારું પુલ આવી જાય ને નદી છે આમ આગળ હાની ડેમમાં ભળી જાય. આ બધાનું છેલ્લું પાણી પેલું ગરેડો જે આપણે જોયો ને આગળ વિડીયોમાં, ત્યાં સુધી છે આનું છેલ્લું પાણી આવી જાય બરાબર. એટલે આટલું બધું પાણી હોય ને આમાં મગરે કંઈક કંઈક હોય છે, કંઈક એક હોય કંઈક બે હોય. ટ્રેક્ટર રાખે છે માટી અહીં કેહુર પાસે જઈ મુલાકાત લઈ. અહીંયા આ જે છેલ્લું છે ને એ વામાં જાય ડાયરેક્ટ મેન નદી. જો આ છેલ્લું હું તમને બતાવું છે, આમ આગળથી આવે, આગળના તરાવડામાંથી આ બધા છેલ્લા આવે એ નદીમાં ભળી જાય. એટલે ચોમાસામાં તો બહુ ભૂંડા હાલ હોય, સાવ નદી આવી જાય એટલે બહુ. અહીંયા આ બંધડી વાળી છે કેવું એને અડધે ખેતરમાં એમની સેલ હોય છે. આ વખતે જ્યારે આવ્યું ને પાણી તો અહીં આ અસ્કરને ને બધાને સારું પાણી આવી ગયું. એનું ખેતર ઓલું છે એટલે એમાં અડધા ખેતર સુધી હતી સેલ. માટીમાં હાથી હાકે નહીં, આમાં હાથી હાલે એમ છે કે શું છે પૂછીને જોઈ. જોકે હજી એને પાછના ભૂટકા નથી એટલે હાથી તો હાલતું જ છે. ઓલું ફુવારા વાળી સામી વાળી દેખાય આપણી, મારે ને આ ખેતર ને બેને એક જ હેઠો હોય ગયો. બધું માથી ગળી ગઈ મજા ચડી ગઈ છે. જાણે હવે રાફેલ રેમાં નાખતો હોય એ નાખતો હવે માટે એરોપ્લેન ના હલાવતો હોય. એને ખબર પડી ગઈ કે વિડીયો વાળા આવી ગયા, આપણે બીજો કઈ ધંધો છે નહીં. રાખો શું છે મજામાં? મેં કીધું નવરો હતો તને દેખી ગયો ટ્રેક્ટર રાખતા, મેં કીધું જવા દેજો. આ ખેતર છે ને એ મારું હે, અહીં તળાવની પાય છે આ બાજુ.
આ એ અંદર તળાવમાં એ વાયુ અમારી જ છે અને આમાં હે ને એટલી કોરા આજે પાર ભરના જે થોડુંક હે ને નાળા વાળીમાં રેત લાગી જાય બાકી તો રેચાતું નથી બાજુમાં હે રામભાઈ ગાય ખેતરમાં હવે આપણે લગભગ નેદવાનું આવતું લાગે એવું લાગે છે જોતા હજી આ બધામાં ગારો પડ્યો કેમ કે રેસ જ એવો લાગે આમાં ગારો જ પડ્યો હોય આમ માંડ બેઠી કરી અને માંડવીમાં સલ્ફર નાખ્યું ને ઉડિયા નાખ્યું કંઈક કાહ કરી હતી ત્યાં મળ્યા એવું કડીકમાં જમાવટ ના લઈએ મજૂર લાગે ભાઈ અહીં 2-3 જણા મજૂર હશે માંડવીને પાટલા આવે હું ભૂટકી ગયા જેમાં રેસ લાગેલ છે ને એમાં હજી નથી ભૂટક્યા બાકી જે હારું પડું છે ને એમાં માંડવીને પાટલા ભૂટકી ગયા છે કમ્પ્લીટ જો તમારે બધાને માંડવીઓ કેવી છે કોમેન્ટમાં જરાક જણાવજો બીજું શું માંડવી છે કે કપાસ છે કે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણા યુટ્યુબ ચેનલને શેર કરજો લાઈક કરજો કેમ લાગે આજ પલોતા ઘણો કરી ગયા ખડની બારી શું થયું હા મને એવું લાગ્યું ટ્રેક્ટર જોયું ને મેં કીધું હવે વાંધો નહીં આવે એમાં બારી આવી જાય કલ્યાણપુરથી પછી હું સીધો ઘેર જ વયો ગયો મેં કીધું હવે આમાં ગારો છે ને સીધો વયો જાવ વળી મેં શિવાન છે ઉઠી જાય તો પાછો રોટલા વિવાહ ભાઈ ગઈ હા છે સીભડા બીભડામાં અદાને નેતા તારક મહેતા ચાલુ કે દિનિયાના સીભડા ને દિનિયો છે જામનગર અદા અહીંયા છે અદા સીભડા ખાય નહીં કેમ કે કડવા છે ને અદાય મૂકે નહીં ખાવા ખાવામાં બીજો કઈ વાંધો નથી પણ કડવા છે સીભડા એમ પછી આઈટમ એમાં હે આ સીભડાની જોજો તમે આપણે જોઈએ જો આમાં પણ કરી ક્યાંય દેખાય તો જોકે લગભગ મજૂરના છોકરા રહેવા ના દે એ જીવ હોય તારે કડવું હોય મીઠું હોય મોરું હોય મીઠું નાખીને ધરબીને ખાય જ જાય એને શું હોય બીજું ઉડાડી જાય હા એક છે પણ એ તો બહુ મોટીનું હોય અવડું આપણાથી ખૂટે છે નહીં એકાદી કુણી કરી નહીં મળે કુણી કરી વેલા રોગા વેલા મેળ કરીને ક્યાંક થયો મેળિયામાં આવી જાય તો વિઘાવારમાં ઉકેળો હે આતાનો નથી ભાઈ ક્યાંય જેડી હાય જેડી હા એ વડી પડે ગથડીની સીબડા હે અડુસ પણ બધા કડબીના વાયકા સમાન તમે આનો સ્વાદ ના લઈ શકો સીબડું ભારી છે જોઈ લ્યો તમે કડવું છે માથે મીઠું બી કડવા બહુ રામભાઈ શું કરે રામભાઈ પાસે તો એ સારું મેં બંધ રહી ગયો એટલે બાકી નકા આમાં કઈ જામ જ નહીં આ ભાયા બાપાની કેવી માંડવી છે આની કોરા રોડ રસ્તા કોરા
ના મેળ જ ના આવ્યું. આ માંડવી વાવેતરમાં થોડીક પારવી હતી અને નાના માંડવીને ટૂંકમાં મેળવી કરી. આમાં ઘણું બધું ઉપયોગ જ્યારે કર્યો ને રાસાયણિક વસ્તુઓનો, ત્યારે હવે કંઈક એમ થયું કે ના માંડવી કંઈક હલામી છે. હજી બીજી માંડવી જેવી તો જમાવટ છે જ નહીં આમાં. આપણે પૂછી ભાઈ છે અહીંયા કે આમાં તમે શું વસ્તુનો ઉપયોગ કર્યો, બરાબર. અટાણે નેદવાનું એને ચાલુ છે. આમાં બીજો કંઈ વાંધો નહીં, પણ જો ખાલા ખાલા તમને જોવા મળે એટલે પારવું ટૂંકમાં શરૂઆતથી થઈ ગયું. એટલે બાકી તો શું છે, પાણી બહુ લાગી જાય ને આમાં. ઓલું તરાવ છે ને એનું પાણી એટલી સાઈડ એમની લાગે અને પહેલેથી ઉગવામાં થોડી ખતરાવે એટલે તકલીફ પડી ગઈ હતી એમ. બાકી આ બીજી માંડવી જો એનાથી બધી સારી જ છે, એકલાસ માંડવી છે. તો એ નામી આ માંડવી કંઈક થાવકી થઈ આવી વરસાદ બંધ રહ્યા ને એમાં, બરાબર. માંડવી સજ પારવી થઈ ગઈ. હા, બરાબર. એટલે પછી વરસાદ બંધ થયા પછી ટૂંકમાં જે કઈ માવજત થઈ ને એ આપણે આમાં મહેનત કરી છે. સલ્ફર ને ઉરિયા એકાદી વખત નાખ્યું અને પછી આમાં દવાના રાઉન્ડ ટૂંકમાં ડીએપી ને આ પ્રવાહી ડીએપી આવે અને ઈયળની દવા ને એવા 2-3 રાઉન્ડ ઉપર લીધા. એટલે અટાણે હવે કંઈક આમ ખેતર ભરાણું હે. હા, નકર તો કઈ હતું નહીં આમાં. ના, એનું રિઝલ્ટ બહુ મોડું આવે, તાત્કાલિક ના આવે. ટૂંકમાં શું છે, વરસાદ ચાલુ રહ્યો અને બાકી શું છે, વરસાદ જો બંધ થઈ ગયો હોત ને તો તમને 8-10 દીમાં એમાં ખબર પડે. હા, વરસાદ ચાલુ રહ્યો કન્ટિન્યુ અઠવાડિયું. હા, એટલે ખબર ના પડે. બાકી જો વરસાદ બંધ થઈ ગયો હોત ને તો હા, એનું 6-7 દીમાં રિઝલ્ટ એનું આવત એમ. અને ઈ રિઝલ્ટ વરસાદ બંધ થયા પછી એ દેખાણું કે આમાં ભાઈ આ સલ્ફર ઉરિયા કામ કર્યું એમ. હા, ફાલ ફૂલમાં તો એવું હે ભાઈ કે આટલું બધું ફાલ ફૂલની દવા મને કઈ ફાયદો ના દેખાણો, બરોબર. કારણ કે પાણી વધારે લાગી ગયું એના કારણે નથી થયો કે પછી કેમ ના થયું. હા, ફાલ ફૂલની દવા ફાયદો કરે 100%, પણ એની સામે માંડવીમાં પાણી ઓછું લાગતું હોય, નરવાઈ હોય માંડવીની પહેલેથી, અને તો વાંધો ના આવે. બાકી તો પછી એની ઉંમર થાય એટલે તો એમાં ફૂલ લાગવાના જ હોય. ના, હવે ફાલ ફૂલની દવા જ નથી મારવાની. હવે ફાલ ફૂલની દવા જ મારવી. હવે તો આને ટૂંકમાં કોન્ટાપ છે ને ફોલિક્યુર ને ફૂગનાશક ની દવા મારવી છે. બાકી આમાં હવે ઈ દેખાય ક્યાંક ક્યાંક દેખાય છે, બહુ નથી. હા, હમણાં 7 પેલા એક રાઉન્ડ મારી દીધો હતો, એટલે હવે હમણાં તો નથી જ મારવું હજી. એમાં ઓછી દેખાય. એમાં છે હીર. હજી થોડાક દી હે ને 18 જાકર ને આવે છે એટલે થોડાક દી જારવી અને પછી દવાનું રાઉન્ડ મારવો. જો આમ ઠાર આવ્યા રાખે ને તો અમે ઈર વહી જાય ને 10-15 દીમાં ઈર વહી જ જાય.